સમાચારમાં આગળ વાત કરીશું તો રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ભાણવડ તાલુકાના કરશન આહિરે આત્મહત્યા કરી કાળની પરિસ્થિતિમાં ચોમાસા પાકમાં ખર્ચ કર્યો અને તેના પર કમોસમી વરસાદે ધોવાણ કર્યું। ખેડૂતોને વિનંતી કરીશું કે સમય ખરાબ છે, પસાર થશે, પરંતુ આત્મહત્યા કોઈ ખેડૂત ન કરે। આખા દેશમાં ખેડૂતો માટે પાક વીમા યોજના હશે। ગુજરાતમાં ઓગસ્ટ 2020થી ખેડૂતો પાક વીમા યોજના બંધ છે। કેન્દ્રીય પાક વીમા યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ પ્રીમિયમ સ્વીકારવામાં આવ્યું નથી। આવતીકાલથી સોમનાથથી કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત થશે। સોમનાથ, અમરેલી, ગઢડા, મૂળી, ટંકારા, દ્વારકાધીશમાં પૂર્ણ થશે। સાથે જ પ્રભારી મુકુલ વાસ્તિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના મોટા નેતાઓ હાજર રહેશે। આત્મહત્યા ખેડૂત ક્યારેય નથી કરતો, પણ આ કાળની પરિસ્થિતિ એટલા માટે કે ચોમાસું પાક વાયો, બિયારણ, ખાતર, દવા, મજદૂરી તમામ વસ્તુના રોકાણ પછી સંપૂર્ણ પાક તૈયાર થયો છે, એટલે કે મોઢા પાસે કોળિયો આવ્યો એવી પરિસ્થિતિ થઈ। અને જેમ મોઢા પાસે આવેલો કોળિયો કોઈ ઝૂંટવી લે એમ લગાતાર વરસાદ જે આ થયો એના કારણે સંપૂર્ણપણે તૈયાર થયેલો પાક એ ખેડૂતોનો નાશ પામ્યો છે। જ્યારે કેન્દ્રીય પાક વીમા યોજના બંધ કરી ત્યારે એક જાહેરાત કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી કિસાન સહાય વીમા યોજના અમલમાં આવશે। મોટી રકમની જાહેરાત થઈ હતી, પરંતુ એક પણ પ્રીમિયમ સ્વીકારાયું નથી। એક પણ ખેડૂતને એનું કવચ, એનું રક્ષણ આપવામાં આવ્યું નથી। જેનું જેટલું વાવેતર હતું એને એટલું પૂરેપૂરું વળતર આપવામાં આવે। જે ખેડૂતને વારંવાર આ મુશ્કેલીઓ પછી યોગ્ય સહાય નથી મળી, એ ખેડૂતોને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવું જોઈએ, એવી અમે માંગણી કરીએ છીએ।